આજે હું અને એસપી ભાઈ એક વિડીયો શૂટ કરવા આવ્યા. કયો વિડીયો શૂટ થઈ રહ્યો છે તમે ગેસ પણ નહીં કરી શકો. અસ્સલામુ આલેકુમ. આજનો મિનિટ વખત 326 બપોરના 4 વાગી ગયા. ઘરની બહાર આવી બ્લેક પરી ઉપરથી કવર કાઢી ઘરમાં આવી કવર મૂક્યું ને બહાર આવીને બ્લેક પરીને વ્યવસ્થિત સાફ સફાઈ કરી નાખી. એક દાંત કાઢે ને એક દુશ્મનની જેમ જોવે. પછી અસરની નમાઝનો ટાઈમ થઈ ગયો તો ઘરેથી ટોપી લઈને આવી ગયો. મસ્જિદે જાફરમાં હુજુ બનાવવાનું બાકી હતું તો હુજુ બનાવીને દુઆ પડી. મસ્જિદમાં જમણો પગ દાખલ કરી એતેકાફને દુઆ પડીને સબ સાથે જોડાઈ ગયો. પછી અસરની નમાઝ પડી ઘરે આવી બેગ લઈ બ્લેક પરીને લઈને હું અને મહેંદીભાઈ નીકળી ગયા. અને ક્યાં નીકળી ગયા આગળ જો વિડીયોમાં ખબર પડી જશે. બ્લોગ ચાલુ છે હો, બ્લોગ ચાલુ છે. હા તો ભાઈ તમે વિડીયોમાં એસપી ભાઈ ની એન્ટ્રી જોઈ લીધી હશે. તો આજે અમારે બંને ભાઈ ને એક અલગ જ પ્રકારનો વિડીયો બનાવવાનો છે. તે માટે અમે પબ્લિક વાળા લોકેશનમાં શૂટ માટે આવ્યા છીએ. જો ભાઈ એક વિડીયો શૂટિંગ માટે એટલી બધી મહેનત કરવી પડે છે, જોઈ શકો છો તમે. ત્યારે એસપી ભાઈ શૂટિંગ કરી રહ્યા છે ને આ ભાઈ ની કહેવાય કે મંજૂરી લઈ દીધા પછી ક્યાં બનાવો છે. અને ભાઈ પાસે એક ડિજિટેક કંપનીનું ગિમ્બલ છે જે અંદરનું શૂટ કરી રહ્યા છે. ને અમારો બાઇક વાળો રોડનો સીન લીધો એક જબરજસ્ત. અને ખરેખર જે એસપી ભાઈ વિડીયો બનાવે છે તેમાં ખૂબ જ મહેનત લાગે છે. મારી કેટેગરી અને એસપી ભાઈ ની કેટેગરી વિડીયોઝની અલગ અલગ છે. અને ભાઈ પાસેથી ઘણું બધું શીખવા જાણવા અને જોવા મળ્યું. ફાઇનલી ગાઈસ અત્યારે રાતના વાગી ગયા છે 7:30. 6 વાગ્યાના અમે શૂટ માટે આવ્યા હતા, બરોબર. તો કહેવાય કે અત્યારે 1.5 કલાક ઉપર થઈ ગયો અને શૂટિંગમાં બહુ જ મહેનત થઈ છે. આખો જબરજસ્ત વિડીયો આવવાનો છે તો તમે જોવાનું ભૂલતા નહીં અને જેમ બને એમ સપોર્ટ કરજો, બરોબર. તો તેના કયા કોન્સેપ્ટ ઉપર આખો વિડીયો છે તમને ખબર પડી જશે આવશે એટલે. અને ભાઈ ખૂબ ખૂબ આભાર કે આ જે ધંધાર્થી હતા તે પણ સાથ સહકાર આપી અને અમને શૂટિંગ કરવા દીધું તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર, બરોબર. જે કસ્ટમર પણ આવતા રહ્યા છતાં પણ અમારું શૂટ ચાલુ હતું, બરોબર. મોટી વસ્તુ છે એ બહુ કે ચાલુ ધંધે કોકના થડે બીજાને શૂટિંગ કરવા દેવું, બરોબર. તો તમારો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતના સાથ સહકાર અને સપોર્ટ બનાવી રાખજો અને આવા વિડીયો જોવા માટે ખાસ ફોલો કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.